ગુજરાત વિધાનસભામાં આજે યુસીસી બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે। જ્યારે વિધાનસભાની અંદર આ બિલને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે, ત્યારે ગૃહ બહાર જે છે તે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। શું છે સમગ્ર મામલો, વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ગુજરાત વિધાનસભા ખાતે આજે યુનિફોર્મ સિવિલ કોડ જે છે તે રજૂ કરવામાં આવી રહ્યો છે। શરૂ થતા વિધાનસભા શરૂ થતાની સાથે જ તમામ ધારાસભ્ય દ્વારા જય શ્રી રામના નારા લગાવતાની સાથે જ આ બિલ જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। ગૃહમાં બિલ રજૂ થતાની સાથે જ ચર્ચા વિચારણા તેજ બની હતી। ગુજરાતના ખૂણે ખૂણે હાલ જે છે તે યુસીસી નો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે વિધાનસભાની બહારથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ આ નિયમનો વિરોધ કર્યો છે। યુસીસી નો વિરોધ કરતા ચેતર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। પ્રહારો કરતા ચેતર વસાવા કહી રહ્યા છે કે ભાજપ સરકાર હિન્દુ મુસ્લિમ કરી રહી છે। વધુમાં ચેતર વસાવાએ શું કહ્યું તે સાંભળી લઈએ। કાયદા સંદર્ભે બિલ આવશે વિધાનસભા ગૃહમાં, આદિવાસી સમાજને બાકી રાખવામાં આવે છે। આજે ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા લઈને જ્યારે બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમે આ બિલનો આગળ પણ વિરોધ કર્યો હતો અને આજે પણ વિરોધ કરીએ છીએ। આદિવાસી સમાજને આ બિલમાંથી બાદબાકી કરવામાં આવી છે એવું જણાવવામાં આવી રહ્યું છે, છતાં અમને ભીતિ છે, સામે ચૂંટણી છે એટલે કદાચ આદિવાસી સમાજને સમાવેશ નથી કર્યો, પણ આવનારા દિવસોમાં ચોક્કસ એમાં સુધારાના ભાગરૂપે આદિવાસી સમાજનો એમાં સમાવેશ થશે। આપ સૌ જાણતા હશો જે પ્રકારે એક વર્ષ પહેલાં સમાન નાગરિક સંહિતાની કમિટી જ્યારે જિલ્લા કક્ષાએ સામાજિક, રાજકીય, ધાર્મિક અને તમામ પ્રકારના આગેવાનોની જ્યારે અભિપ્રાય લેવા માટે આવી હતી, ત્યારે ગુજરાતમાં 80% જેટલા લોકોએ આનો વિરોધ નોંધાવ્યો છે। એટલે લોકમતની વિરુદ્ધમાં જઈને આ બિલ લાવવામાં આવી રહ્યું છે, ત્યારે આ બિલનો અમે વિરોધ કરીએ છીએ। આજે તમે ગુજરાતમાં જોયું હશે, શું અમે સરકારને પૂછવા માંગીએ છીએ, શું આ બિલ લાવવાથી સામાજિક સમરસતા થઈ જશે? શું આ બિલ લાવવાથી રાષ્ટ્રીય ભાવના મજબૂત બનશે? તો સરકાર પાસે એનો જવાબ નથી। સરકાર માત્ર ને માત્ર ચૂંટણીમાં જે લઘુમતી સમુદાયો છે એમને ટાર્ગેટ કરીને આવનારી ચૂંટણીમાં હિન્દુ મુસ્લિમ કરવા માટે આ બિલ લાવી રહી હશે એવું અમને લાગી રહ્યું છે। હાલમાં બંધારણ બન્યું અને બંધારણમાં દીવાની કાયદા, ફોજદારી કાયદા બધા છે જ, બાળ લગ્ન ધારા પણ છે, હિન્દુ મેરેજ એક્ટ પણ છે, વારસાઈ ધારો પણ છે અને દત્તક ધારો પણ છે, છતાં સમાન નાગરિક સંહિતા લાવવાની શું જરૂર પડી? આપણા દેશમાં વિવિધતામાં એકતા એ જ આપણી ઓળખ છે અને બંધારણ આપણા તમામ ધર્મ, જ્ઞાતિ બધા જ લોકોને પોતાના વ્યક્તિગત કાયદા અને સામાજિક કાયદાને બંધારણે પ્રાવધાન આપ્યું છે। મૂળભૂત અધિકારોમાં પણ પ્રાવધાન છે। તો સમાન નાગરિક ધારો લાવવાથી મને એવું લાગે છે કે ચોક્કસ જ્ઞાતિઓને ટાર્ગેટ કરવામાં આવશે અને લોકોને લગ્ન નોંધણીના નામે, લિવ ઇન રિલેશનશીપ નોંધણીના નામે અને છૂટાછેડા માટે કોર્ટમાં લાઈનો લગાડવી પડશે એવું લાગી રહ્યું છે। ઉત્તરાખંડ બાદ ગુજરાત ખાતે જે છે તે હવે યુસીસી લાગુ થવા જઈ રહ્યો છે। ઉત્તરાખંડ બાદ ગુજરાત એવું બીજું રાજ્ય બનશે દેશનું કે જ્યાં યુસીસી કોડ લાગુ થશે। પરંતુ આ વિધાનસભા ગૃહ પર હાલ સૌની નજર ટકેલી છે, કારણ કે યુસીસી ને લઈ અને ગૃહની અંદર હાલ ચર્ચા વિચારણાઓ વધુ તેજ બની રહી છે। તમામ ગુજરાતીઓની નજર જે છે તે ગુજરાત વિધાનસભા ગાંધીનગર ખાતે ટકેલી છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે વિધાનસભામાંથી સારા સમાચાર આવે છે કે માઠા। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।